માનવતા ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ આજે તારાપુર બોરસદ હાઈવે ઉપર છે અને એક કાકા છે. અમને એવી માહિતી મળી છે કે છોકરો પોતાનો બાપને મૂકીને નીકળી ગયો છે હાઈવે ઉપર. તો આપણે કાકાને જોઈએ. આવો કાકા, શું નામ છે તમારું? લાલજીભાઈ. હે? લાલજીભાઈ. લાલજીભાઈ, ક્યાંના છો તમે? હે? જૂનો લીમડી રહેવાસી. અને હાલ ક્યાં રહો છો? નીલકંઠ મંદિર મોરબી પાસે. મોરબી પાસે નીલકંઠ મંદિર પાસે રહો છો. મકાન નંબર કયું છે? 13 મકાન નંબર 13. તમારા છોકરાનું શું નામ છે? ખોડું. ખોડું. તમારો ભાઈ? નામ સંજય. હે? સંજય. પેનજેવી. કોનું નામ છે? પેનજેવી. ખોડુબા નામ છે. અને અહીંયા તમે કેવી રીતના આયા? તમે અહીંયા કેવી રીતના આયા? અહીં કેવી રીતના આયા તમે? આયા ને કેવી રીતના આયા અહીંયા? આયા ગાડી ભરીને વાપી. ગાડી ભરીને વાપી જતો હતો. હા. તમને અહીંયા ઉતારી દીધા? પછી અહીંયા ઉતારી ગયો. અહીંયા ઉતારી દીધું એમ ને? કોણે? છોકરાએ ઉતાર્યો? તમારા છોકરાએ ઉતાર્યો ને? વાપી ગાડી ભરીને છોકરો ડ્રાઇવિંગ કરતો હશે તો એમણે અહીંયા રોડ ઉપર ઉતારી દીધા. જ્યાં માણસાઈ છે, આજે એક છોકરાએ બાપને રોડ ઉપર ઉતારીને વરખોડી નાખ્યા છે. તો ખરેખરમાં માણસાઈ છે એમનામાં. તો આ વિડીયો મોરબી નીલકંઠ મંદિર પાસે પહોંચાડી દો અને એની હિસ્ટ્રી અમને જે કંઈ પણ જાણતા હોય એમને કહેજો. અહીંના સ્થાનિક છે, આપણે એમની સાથે વાત કરીશું. શું નામ છે ભાઈ આપનું? મારું નામ રુદ્રસિંહ રામસિંહ મહિડા. કેવી રીતના ઓળખો અમને? હું અહીંયા આરકેસીમાં કામ કરું છું, મેન્ટેનન્સ સુપરવાઇઝરમાં. અને અહીંયા રવિવારે એ લોકોને અહીંયા છોડેલા. પછી એમની અમે અહીંયા તકેદારી માટે અહીં મોમાઈ હોટલમાંથી જમવાનું લાવીને જમાડતા, ત્યાં લઈ જતા, સંડાસ બાથરૂમ કરાવતા. એમને જે કંઈ આવશ્યકતા હતી એ બધી અમે દરરોજ પૂરું કરતા. આવા વરસાદની અંદર આવી રીતે માણસે છોડ્યા, એના દીકરા એ આવું ના કરવું જોઈએ. ખરેખર એ પુણ્ય પાત્ર બી છે. કઈ વાંધો નહીં, ચલો અમે અમારા આશ્રમમાં લઈ જઈએ તેમને. એમની થતી બધી સેવા કરીશું અને પરિવાર સુધી મળવાનો પણ પ્રયત્ન કરીશું. અને છોકરાને જે કંઈ પડશે એની પર એક્શન લેવાનું થશે. આપણે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને એમને એ પણ વ્યવસ્થા કરીશું. બરાબર? ચાલો ચલો કાકા, દરવાજો ખોલ નાખો, લઈ લઉં છું. ચલો, ગાડી આવે છે. આવી જાઓ તમે. ઓ બાપરે બાપ. હા, ચાલો ધીમે બેસી જાઓ. ધીમે બેસી જાઓ. ઊંચા કરીને પગ ઊંચા કરો નીચેથી. જોજો ધીમે. આ એ જ ભાઈ છે, આપણે અગાઉના વિડીયોમાં જોયા. બોરસદ તારાપુર બગોદરા હાઈવે ઉપરથી લીધા. એમનો છોકરો મૂકીને નાહી ગયા છે એવો મેસેજ આપણને મળ્યા છે. તો આપણે એમને લઈ લીધા છે અને તમે જોયું કેવી પરિસ્થિતિમાં હતા અને કેવી પરિસ્થિતિ આપણે કરી દીધી છે. શું નામ છે કાકા તમારું? લાલજીભાઈ. લાલજીભાઈ. લાલજીભાઈ કેવા? લાલજીભાઈ ચાવડા. ક્યાંના છો તમે રહેવાસી? લીમડી. લીમડીમાં કયું ગામ? હે? લીમડીમાં આમ તાલુકો જિલ્લો કશું હશે ને? કયો તાલુકો જિલ્લો? લીમડી હે ને? લીમડી મોરબી એવું બધું કાકા કહે છે. તો આપ સૌ લીમડી મોરબી જે કોઈ બી ગામનું નામ પણ અમે લખીશું તો એ ગામમાં આપ સૌ વિડીયો શેર કરી દેજો, લોકો સુધી પહોંચાડજો. અને આપ સૌના સાથ સરકારથી સપોર્ટથી અમે લોકોની સેવા કરીએ છીએ. તો આ વિડીયો ખૂબ શેર કરજો, લોકો સુધી પહોંચાડજો. અમને એવા મેસેજ મળ્યા છે કે એમનો છોકરો મૂકીને આવી ગયો છે. તો કદાચ એમના છોકરાને આપ ઓળખતા હોય, એમને ઓળખતા હોય તો અમારો સંપર્ક કરજો.